મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું। વાલિયાના પઠાર ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું। સોશિયલ મીડિયા પર 2 દિવસ અગાઉ એક્સપાયરીવાળો લોટ ગ્રાહકને પધરાવી દેતા લોટમાંથી ઈયળ અને જંતુ હોવાનું માલુમ પડતા આ બાબતે દુકાનદારને એક્સપાયરી ડેટવાળો લોટ આપી તમે કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરડાઓ છો તેવી રજૂઆત કરતા દુકાનદાર દ્વારા ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો હતો। જે બાબતે વાયરલ થયેલા વિડીયોના આધારે સમાચાર પ્રસિદ્ધ થતાં જ આખરે 2 દિવસ બાદ સરકારી તંત્ર નિદ્રામાંથી જાગ્યું છે। વાલિયા તાલુકાના પઠાર ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે 2 દિવસનો સમય વીતી ગયા બાદ તપાસમાં તંત્રના હાથે શું લાગ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। મળતી માહિતી મુજબ પઠાર ગામે ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને સેમ્પલ લેવાની કામગીરી તેમજ અન્ય ચીજવસ્તુઓની ઘનતા અને ગુણવત્તા ચકાસવામાં આવી હતી। જિલ્લાભરમાં ચેકિંગનો ધમધમાટ અને હોટલો સીલ। આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર સપાટો બોલાવવામાં આવ્યો હતો। જિલ્લામાં આવેલી હોટલો, દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર અલગ ટીમો બનાવીને મોટા પાયે મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। આ ઝુંબેશ દરમિયાન ઝઘડા તાલુકા સહિતના વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરતી અને અસ્વચ્છતા ધરાવતી અનેક હોટલોને સ્થળ પર જ સીલ કરવામાં આવે છે તેમજ કેટલીક દુકાનોને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવે છે। તંત્રની અચાનક કાર્યવાહીથી ભેળસેડિયાઓ અને નિયમ ભંગ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। તમે એક્સપાયરી ડેટ નું વેચો તો સારું છે। તમે તમને નાખી દેલું કે નહીં લઈ જાવ કેમ જાણજો આપી દો બોલતી નહીં કહી દીધું તું બી વજન બોલ મારી માના સંભાળે ભાઈ અમે વાત કરા તને તમારે બોલવાનું નહીં તમારે બોલવાનું નહીં એને ના કેમ પાડી ને આ બોલે છે મે બી બોલવા છે હારું કઈ વાંધો નહીં હોશે મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે એક જ મારી ખાલી વાત અમારી ભૂલ થઈ મારી વાત સાંભળી લો અમે સમજી દે હવે મારી વાત સાંભળો મારી એક જ વાત સાંભળો તમે આ આવ્યું તો નહીં કેમ આવ્યું નેત્રંગ જેવું કેમ કીધું તમે નેત્રંગ કોને વાત કીધી હા એવું કે કીધું ને અહીંયા આવવાનું કીધું આ તો પછી ખોટી મગજમારી કરે તો શું મતલબ છે એટલે એવું એ ગઈકાલની વાત છે આજે કેમ ના પાડી આપણે ખોટી મગજમારી કરો એટલે શું મતલબ આજે કેમ ના પાડી ગ્રાહક સમજે કોઈ માણસ આજે કેમ ના પાડ્યા લોકોને દાંત કાઢે બોલે ખોટા તે આપણે શું મતલબ છે એવું નહીં આજે ના કેમ પાડ્યા લોકોને પછી ના પાડી અને કાલનો ગુસ્સો આવે તમે એવું નાખી દીધું એટલે લેવાની આવવાનું ભૂલ થઈ ગઈ આપી દીધું તમે મને કહી એટલે અહીંયા લેવાની આવવાનું એવું ને ના મારી દુકાને તમારે નહીં આવવાનું તમારે ગમે ત્યાં બી લેવાનું કઈ વાંધો ચાલો વિડિયો ઉતાર લો હા ઉતારી